નથી. પ્રભુ સર્વશક્તિમાન છે. જો આપવું હોય છે તો ગમે એમ કરીને આપી દેશે. એને શું વાર લાગે? પ્રભુને કાંઈ વાર ન લાગે. નથી આપ્યું તો એમાં આપણે સારું જ. ભક્ત છે એ ભગવાન પાસે માગે ને તો એની અજ્ઞાનતા છે, અજ્ઞાની છે કે મારે જોઈ છે, મન નથી આપ્યું એની કંઈક પાછળ કારણ હશે, એ તો એ સમજતો જ નથી. માગીને એટલે ભગવાન પાસે આપણે માગી તો એમાં આપણે સ્વામીનો દ્રોહ કર્યો કહેવાય. કે ભગવાનને ખબર નથી પડતી કે મારે જોઈ છે ને આપ્યું ને, એનો અર્થ એવો થાય. તો સેવકનો ધર્મ એવો છે કે પ્રભુ પાસે કોઈ દિવસ મગાય નહીં. સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્થ કરિષ્યતિ. સેવક પોતાનો ધર્મ પાળે, સ્વામી એના યોગક્ષેમનું વહન કરશે જ. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે મન મના ભવ મદભક્ત મધ્યાજી મામ નમસ્કરું, મારો થઈ જા, હું તારું બધું યોગક્ષેમનું વહન કરીશ. તો શું કામ ચિંતા કરસ? સ્વામીની સર્વજ્ઞતામાં વિશ્વાસ રાખો. સ્વામી સર્વજ્ઞ છે, બધું જાણે છે, વિશ્વાસ રાખવાનો. દ્રઢ વિશ્વાસ અચલ નિજ ધર્મમાં, દ્રઢ વિશ્વાસથી ભગવાનમાં શ્રદ્ધા રાખી અને પ્રભુની ભક્તિ કરવી જોઈએ. માગવાથી મૈત્રીનું ગૌરવ ટકે નહીં. સુદામા ભગવાન પાસે ગયા, બાલ મિત્ર હતા, એની પાસે ગયા, ગરીબ હતા, બચરવાળા હતા, અને દ્વારકાનાથ તો દ્વારકાધીશ છે, પણ સુદામાએ માગ્યું નહોતું. અજાચક વ્રત ધારણ કર્યું હતું, કોઈ પાસે કાંઈ માગવું નહીં, આવું વ્રત. ભગવાન આવે ને તો ભગવાન પાસે ન માગવું, એવી એની નિષ્ઠા હતી. ગરીબીથી તંગ આવી જઈને એની પત્ની સુશીલા કહે છે કે તમે એકવાર તો જાઓ, તમારા મિત્રને મળાશે તો ખરું, સુખ દુઃખની વાત કરો. આવું સમજાવીને સુદામાને કૃષ્ણ પાસે મોકલે છે. સાથે કૃષ્ણને ભેટ આપવા માટે, મિત્રને ભેટ આપવા માટે થોડાક પૌવા પોટલી બાંધીને આપે છે. પૌવા લેતા ગયા. દ્વારકા ગયા ને તો દ્વારકાનાથનો વૈભવ જોયો. ઓહો, અને આટલા વૈભવની સામે મારે આવી મામૂલી ભેટ કેમ અપાય? સુદામાજી અચકાય છે, સંકોચ થાય છે. નિત્ય પ્રતિ ભાત ભાતના પકવાન આરોગનાર પૌવા કેવી રીતે ખાય? મામૂલી ભેટ કેવી રીતે મારાથી અપાય? ભગવાન સમજી ગયા, ભક્ત વત્સલ છે કે મારો ભક્ત સંકોચ પામે છે. અને કૃષ્ણ તો બધા પાસે માગી માગીને લઈ લે છે, ભક્તો પાસેથી માગી લે, લાવવા જોઈશે, લાવવા જોઈશે. સબરીને ઘરે જઈને બોરા ખાધા, વિદુરની ઘરે જઈને ભાજી ખાધીશ. એ સુદામાની પત્નીએ મોકલાવેલા પૌવાની પોટલી જોઈ ગયા છે. શું લઈ આવ્યો છો? કાંઈ નથી. ના, કાંઈક છે, પોટલી હંતાડસ. સુદામાજી વધારે પોટલી હંતાડવા લાગ્યા છે. કૃષ્ણે પોટલી આંચકી લીધી. ભગવાને ભક્તનો સંકોચ જોયો કે આ પોટલી હંતાડે છે, એમાં કાંઈક છે. ત્યાં આંચકીને જોયું, પૌવા નીકળ્યા. ભગવાન કે આ તો મારી વાલામાં વાલી વસ્તુ છે. 2 મુઠ્ઠી પૌવા ખાધા અને સુદામાનું દારિદ્ર્ય ગયું છે. સુદામાએ ભગવાન પાસે કાંઈ ન માંગ્યું, પણ પોતાની ગરીબીનો ઉલ્લેખ ન કર્યો. એમ વિચાર્યું કે મારા દુઃખની
કથા જો કૃષ્ણ સાંભળશે ને તો એ દુઃખી થશે. તમે કોક પાસે ગયા હોય ને તો તમારા દુઃખની વાત ન કરાય. એ સાંભળીને ઓલાને દુઃખ થાય એવું આપણે ન કરવું જોઈએ. કૃષ્ણ કે વાહ શું સરસ પવાસ, મેં જેની પાસેથી ખાધું છે બધાનું મિષ્ટાન જેવું મને મીઠું લાગે છે. વિદુરની પત્નીએ પ્રેમ વેવળ બનીને કેળાની છાલ આપી દીધી તો કેળાની છાલે ભગવાન પ્રેમથી આરોગી ગયા છે. ગોપીઓની ઘરે જઈને દૂધ માખણ ને ઘી ને બધું મિશ્રી બધું ખાતા. એને ત્યાં કાંઈ ખોટ નહોતી છતાંય માગીને જ ખાતા. મધુમંગલના ગાલ ઉપર ખાટી છાશ રેલાઈ ગઈ હતી. એ રેલાઈ ગયેલી છાશ કૃષ્ણ ચાટે છે. કેટલા પ્રેમથી ચાટે છે. કૃષ્ણ કહે છે કે આવી રીતે મને જે ભગવાન ભક્ત પાસેથી હું લઉં છું ને એમાં મને જેટલો આનંદ આવે છે ને એટલો આનંદ મને 56 ભોગમાં નથી આવતો. ભગવાને બે મુઠ્ઠી પૌવા ખાધા અને સુદામાનું દારિદ્ર્ય દૂર કર્યું. દુઃખ તો મનુષ્યના કર્મનું ફળ છે. હું ગરીબ છું એ મારા ગત જન્મના કર્મોને કારણે હું ગરીબ છું. પ્રભુ પાસે માગશો નહીં. પ્રભુ પાસે મારી ગરીબાઈ પ્રકટ કરીને મારે શું કામ એને દુઃખી કરવા. સુદામાજી પોતાની ગરીબાઈ કૃષ્ણ પાસે પ્રગટ નથી કરતા પણ અંતર્યામીથી કાંઈ છાનું રહ્યા. બધું જાણે છે. ભક્તનું સર્વસ્વ માગી અને પોતાનું સર્વસ્વ આપે છે. બે મુઠ્ઠી પૌવા ખાધા અને સુદામાનું ભવનું દારિદ્ર્ય દૂર કરી દીધું. રૂકમિણી એનો હાથ પકડી લીધો કે બસ બસ, અને જો નો રોકાવત રૂકમણીએ તો લક્ષ્મીજીની રૂકમણીને બધીને સુદામાની સેવા કરવા મોકલી દેત અને ભગવાનથી એનો વિયોગ થાત. સુદામાજીએ નો માગ્યું છતાંય ભગવાન આપ્યું. નિષ્કામ ભક્તને ભગવાન ઘણું આપે છે. એવા ભક્તને નિષ્કામ ભક્ત હોય ને એને ભગવાન એમ કહે છે કે હું મારા સ્વરૂપનું દાન કરી દઉં છું, મારું સ્વરૂપ એને આપી દઉં છું. સુદામાને બે મુઠ્ઠી પૌવા, આથી વિશેષ બીજું એની પાસે કાંઈ હતું જ નહીં. સુદામાનું સર્વસ્વ એને લઈ લીધું, સ્વીકાર્યું અને પોતાના સ્વરૂપનું એને દાન કરી દીધું, પોતાના જેવો બનાવી દીધો. તો ભક્તિ આપણે શીખવી હોય ને તો સુદામા પાસેથી શીખાય. નિષ્કામ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. ભક્તિનો એકડો ઘૂંટતા શીખવાની જરૂર છે કે ભક્તિ કેમ કરાય. નિષ્કામ ભક્તિ છે ને એ પ્રભુને વશ કરી દેશે. આપણે તો થોડીક વાર ભક્તિ કરીને પછી દેખાડો કરવામાં રસ ધરાવે છે કે અમે ભક્તિવાન છીએ. ભગવાનને પ્રાપ્ત કરવા માટે નિષ્કામ ભક્તિ જોઈએ. ભાગવતનો મુખ્ય નિયમ આ જ છે, નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ તમારે કરવી જોઈએ. અપ્રતિહતા ભક્તિ. ભાગવતની કથા બધા સાંભળી શકે છે. કનૈયામાં ચિત્તે પોરવી શકે છે. નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગનો મુસાફરે બની શકે છે. એક જ શરત છે, ભક્તિ કરો પણ અભિમાન છોડીને ભક્તિ કરો. વ્યાસજી કહે છે નિર્મત્સરણામ સતામ, એટલે કે નિર્મત્સર બનીને શુદ્ધ અંતકરણ વાળા બનીને ભક્તિ કરો. તો આજનો જે સાર હતો એ નિષ્કામ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ, એના ઉપર શ્રી પરમાત્મને નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય.